IPL 2024માં 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમવામાં આવી હતી. તો આ મેચ બાદથી સંજુ સેમસન ખૂબ ચર્ચાઓમાં છે. આ મેચ દરમિયાન સંજુની વિકેટ ખૂબ ચોંકાવનારી હતી. તેને લઈને પોતે સેમસને નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ સંજુ ફિલ્ડ અમ્પાયર સાથે વિવાદ કરતો નજરે પડ્યો હતો, જેની સજા હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સંજુ સેમસનને આપી છે. તો BCCIએ સંજુ સેમસન પર મેચ ફીનો 30% દંડ ફટકાર્યો છે. સંજુએ IPL આચારસંહિતાની કલમનું 2.8નું ઉલ્લંઘન કરતા તેને આ દંડ ફટકારવામાં આવ્યો છે, જેનો સંજુએ પણ સ્વીકાર કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.